મળતિયાઓ દ્વારા યુવકનું અપહરણ કરી માર મારવાની ઘટનાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપ કર્યા। મેવાણીએ જણાવ્યું કે આરોપીઓ ધારાસભ્યના નજીકના મળતિયા હોવાને કારણે પોલીસ કાર્યવાહીથી ડરી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું કે મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાને અપાયેલી આંબેડકરજીની પ્રતિમા પર ધારાસભ્ય પીકે પરમારે પોતાનું નામ લખ્યું હતું, જેના વિરોધમાં રાજરત્ન નાગવંશીએ માફી માંગવાની માંગ કરી હતી। મેવાણીએ યુવકના અપહરણ અને મારપીટની ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે, નહીં તો સુરેન્દ્રનગર એસપી ઓફિસનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે। પ્રમાણેનું કિડનેપિંગ કરવામાં આવ્યું એ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો અને આખા ગુજરાતનો દલિત સમાજ જોઈ રહ્યો છે। ગુજરાતના 50 લાખ દલિતો સુધી મેસેજ છે કે જાણી બુજીને ધારાસભ્યના માણસો ઇન્વોલ્વ હોવાના કારણે, સત્તાના જોરના કારણે સુરેન્દ્રનગરની પોલીસ એ ગુનો દાખલ કરતી નથી, ધરપકડ નથી કરતી। ભોગ બનનાર માણસે બધું જ પોતાના મેડિકલ લીગલ કેસમાં બધું લખાવ્યું છે। આજે વાત આટલો દિવસો થયા છતાં જો રાજ્યની સરકાર અને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ એ ગુનો દાખલ કરીને ધરપકડ કરવા ન માંગતી હોય તો અત્યારે ખેડૂત આક્રોશ રેલી છે। આવનારા દિવસો મારે નવસારી સાથે મળીને દલિત આક્રોશ રેલી કરીને પલાટી પાડીને એસપી કચેરીને બેસી જવાનું થાય તો અમે એની પર ચેતવણી રાજ્યની સરકારને પોલીસને આપવા માંગીએ।